લાઇટનિંગ એરેસ્ટરની સંક્ષિપ્ત વિગતો આપો. તો આ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરની રચના ખૂબ જ સરળ હોય છે. આકૃતિમાં જોયા પ્રમાણે જો તમને દેખાય છે કે 15 મિલીમીટર વ્યાસના બે સળિયા કાટખૂણે વળેલા હોય છે. જો આ રીતે બી વાળી શકાય અથવા તો આ રીતે બી વાળી શકાય. આ 15 ડિગ્રીના ખૂણા 15 mm ના બે સળિયા 90 ડિગ્રીના એંગલ પર વળેલા છે. તેને એવી રીતે રાખવામાં આવે કે બે સળિયા વચ્ચે થોડો ગેપ રહે તો જ એની અંદરમાં લાઇટનિંગ સ્ટ્રાઇક થવા માટેની ગેપ રહેશે. એક સળિયો લાઇન કંડક્ટર સાથે જોડાયેલો છે અને બીજો સળિયો ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હોય છે. આમાં પણ એવું છે, આમાં પણ એવું છે. ઇન્સ્યુલેટર અને ગેપ વચ્ચેનું અંતર આજે પી લંબાઈ જે દેખાય છે ત્રીજા ભાગ કરતા વધારે હોવું જોઈએ. આ લાઇટ જે તમારી ઇન્સ્યુલેટરની ડિસ્કની જે સ્ટ્રિંગની લંબાઈ છે એના ત્રીજા ભાગ કરતા વધારે હોવું જોઈએ, જેથી આર્ક થાય ત્યારે જે આર્ક અહીંયા થાય ને આ ચાપ અહીંયા આગળ આ ગેપની નજીક તો એ ઇન્સ્યુલેટરની ડિસ્કથી દૂર રહે, જેથી કરીને આવા કેસમાં એ ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગને ડેમેજ કરે નહીં. આ ગેપની લંબાઈ એવી રીતે રાખવામાં આવે છે કે સ્પાર્ક ઓવર વોલ્ટેજના 80% ઉપર આ ગેપ બ્રેકડાઉન થઈ જાય, એટલે કે કંડક્ટ થઈ જાય, એટલે જે કંઈ બી સ્ટ્રાઇક થાય એ લાઇનથી સીધી જ ગ્રાઉન્ડ થઈ જાય અને આ ઇન્સ્યુલેટરની ડિસ્કને ડેમેજ થઈ શકે નહીં. જેથી સ્ટીપ વેવ ફ્રન્ટ ઇન્સ્યુલેટર પર આવે જ નહીં અને ઇન્સ્યુલેટરની ડિસ્કને ડેમેજ ના કરે. તો આ પ્રકારે લાઇટનિંગ એરેસ્ટર ટ્રાન્સમિશન લાઇન અથવા તો ટ્રાન્સફોર્મરના કેસમાં પ્રોટેક્શન આપે છે. રોડ પ્રકારના એરેસ્ટરની રચનાત્મક વિગતો. રચનાત્મક વિગતો એટલે કે કન્સ્ટ્રક્શનલ ડિટેલ, કે એનું કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું છે એની વિશેની થોડી માહિતી આપવાની છે. તો સૌથી પહેલા જે જરૂરી છે એ છે મેટલ રોડ. તો આમાં બે મેટલના રોડ વાપરવામાં આવે છે, એટલે કે સળિયા, જે ઘણીવાર તાંબા અથવા તો એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે. એકબીજાના સમાંતર પૂર્વ નિર્ધારિત અંતરે મૂકવામાં આવે છે. માઉન્ટિંગ સ્ટ્રક્ચર. આસપાસના વાતાવરણથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન જાળવવા માટે તથા રોડને ઇન્સ્યુલેટિંગ માઉન્ટિંગ ફ્રેમવર્ક દ્વારા ટેકો આપવા માટે માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. આ ઘણીવાર પોર્સેલિન અથવા તો પોલિમર સામગ્રીથી બનાવેલા હોય છે. બે રોડની વચ્ચે એક ચોક્કસ એર ગેપ રાખેલી હોય છે. એ ચોક્કસ એર ગેપ જે છે એનું ડિસ્ટન્સ પણ એવું રાખવામાં આવે છે જેથી જ્યારે પણ લાઇટનિંગ સ્ટ્રાઇકના લીધે આવા ઓવર વોલ્ટેજના સર્જ થાય તો એ ત્યાં આગળથી ડિસ્ચાર્જ થઈ જાય અને ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગને અફેક્ટ ના કરે, એટલે કે એને નુકસાન ના કરે. આ ગેપ જે છે રોડ જે છે એનું ડિસ્ટન્સ એ ફિક્સ કરેલું હોય છે કે જે ઇન્સ્યુલેટરની ટોટલ લંબાઈના ત્રીજા ભાગ કરતા વધારે હોવું જોઈએ, જેથી કરીને જ્યારે બી આવો સર્જ આવે તો એ ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગને ડિસ્ટર્બ કરે નહીં અથવા તો ડેમેજ ના કરે. કનેક્ટિંગ હાર્ડવેર. તો કે એરેસ્ટરને તે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જોડવા માટે કનેક્ટર્સ અને ફિટિંગની જરૂરિયાત રહેલી હોય છે, કારણ કે ઉપરવાળો જે રોડ જે છે એ લાઇન સાથે કનેક્ટેડ છે અને નીચેવાળો રોડ જે છે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હોય છે. આ કનેક્ટ કરવા માટે જ કનેક્ટર્સ અને ફિટિંગ રાખવામાં આવે છે, જે એને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે, જેથી કરીને માઉન્ટિંગ સ્ટ્રક્ચર જે ઇન્સ્યુલેટર ડિસ્ક અથવા તો સ્ટ્રિંગને તમારે ડેમેજ થતી અટકાવી છે એની જોડે પેરેલલમાં લાગેલા હોય છે. તો આ થોડી રોડ પ્રકારના એરેસ્ટરની કન્સ્ટ્રક્શનલ ડિટેલ્સ છે, તો પરીક્ષામાં પૂછાય તો લખી શકો. રોડ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો. તો રોડ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર ખૂબ જ સિમ્પલ રચના ધરાવે છે. તો એમાં જમીન સાથે જોડાયેલા એક જ ધાતુનો સળિયો હોય છે, જેને એટલે કે ઇન્સ્ટોલ કરવા માટે અને મેન્ટેન કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. તેમાં કોઈ ફરતા એટલે કે મૂવિંગ પાર્ટ છે નહીં અને કોઈ કોમ્પોનન્ટ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ઘટકો નથી, જે નિષ્ફળતાની શક્યતાઓને ઘટાડે છે. અન્ય પ્રકારના સર્જ એરેસ્ટરની તુલનામાં ઓછા ખર્ચાળ છે. વીજળીના જે ઝટકા એટલે કે જે લાઇટનિંગના જે કરન્ટ હોય અથવા તો એ જે પ્રવાહ છે એને સુરક્ષિત રીતે જમીનમાં ડિસ્ચાર્જ એટલે કે વિસર્જન કરવા માટે સીધો માર્ગ પૂરો પાડે છે. તે પાવર સિસ્ટમ સાથે સીધા જોડાયેલા નહીં હોવાથી નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન એટલે કે સામાન્ય ઓપરેશન દરમિયાનમાં કોઈ ઉર્જાનો વ્યય થતો નથી. કાટ પ્રતિરોધક સામગ્રી એટલે કે એન્ટી રસ્ટિંગ પ્રોપર્ટી ધરાવતા મટીરીયલમાંથી બનાવેલા હોય એની લોંગેટિવિટી વધારે એટલે કે લાંબા સમય સુધી ટકી રહે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ જેવી કે ભારે વરસાદ, તોફાન અને તીવ્ર પવન ફૂંકાય છે, આ બધી પરિસ્થિતિમાં એ વાતાવરણમાં ખુલ્લા હોય છે અને એનો સામનો કરી શકે છે.
એને બનાવવા માટે કોઈ જોખમી સામગ્રી અથવા તો કોઈ કેમિકલ એટલે કે રસાયણોની જરૂર રહેતી નથી, જે તેના ઉપયોગને પર્યાવરણ માટે સલામત બનાવે છે. તો લાઇટનિંગ એરેસ્ટર જે રોડ પ્રકારના છે એના થોડા ફાયદા છે. રોડ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરની મર્યાદાઓ જણાવો. તો રોડ પ્રકારનું લાઇટનિંગ એરેસ્ટર એ સૌથી જૂનામાં જૂની પ્રકારની એક લાઇટનિંગ પ્રોટેક્શનની વ્યવસ્થા છે. રોડ પ્રકારના એરેસ્ટર મુખ્યત્વે 45 ડિગ્રીના એંગલ નિયમ દ્વારા વ્યાખ્યાયિત થતા શંકુ આકારના વિસ્તારની અંદરનું જ રક્ષણ કરે છે. તો જો કોઈ કન્સ્ટ્રક્શન અથવા તો સ્ટ્રક્ચર કે ઇક્વિપમેન્ટ આ ઝોનની બહાર હોય તો તેઓ વીજળીના ત્રાટકવા સામે સંવેદનશીલ રહે છે, મતલબ કે એનું જોખમ રહે છે. તે ફક્ત સીધા વીજળીના ઝટકા સામે રક્ષણ આપી શકે છે, એટલે કે ડાયરેક્ટ સ્ટ્રાઇક સામે જ પ્રોટેક્શન આપે છે, પરંતુ નજીકના સ્ટ્રોકથી થતા ઇન્ડ્યુસ્ડ સર્જ સામે રક્ષણ આપી શકતા નથી. નબળું ગ્રાઉન્ડિંગ, સાઇડ ફ્લેશ, ઇલેક્ટ્રિક જોખમો અથવા તો આગના જોખમો તરફ દોરી શકે છે, એટલે કે એનું ગ્રાઉન્ડિંગ બહુ જ સરસ અથવા તો પ્રોપર હોવું જોઈએ. સર્જ દબાવી દેવામાં આવે એટલે કે સર્જ સપ્રેસ થઈ જાય અને સામાન્ય વોલ્ટેજ પુનઃ સ્થાપિત થયા પછી પણ ચાપ જળવાઈ રહે છે. આ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવાનું કારણ બને છે. ઔદ્યોગિક પ્લાન્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, ટ્રાન્સમિશન ટાવર અથવા તો સબસ્ટેશન જેવા મોટા અથવા જટિલ માળખાને સુરક્ષિત રાખવા માટે સિંગલ રોડ પૂરતા નથી, એટલે કે અપૂરતા છે. કાટ લાગવો, મિકેનિકલ ડેમેજ એટલે કે યાંત્રિક નુકસાન અને નબળું ઇન્સ્ટોલેશન સમય જતા તેની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. ચાપની ગરમીને કારણે એટલે કે આર્કની હીટના કારણે રોડ ઓગળી શકે છે. તો રોડ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરની આ થોડીક મર્યાદાઓ છે.